અમે તો પહેલા તો આશા જ છોડી દીધેલી હતી. અચ્છા. આ જયારે ને જોયા ખાલી બોલે નહીં કઈ નહીં તો એ જોઈ ખાલી એટલું જ અમે એને જોઈને અમને રડવું આવતું રોજ ના. અમારો હવાર ઉઠે એટલે અમને આ વિચાર આવે કે શું થાય, ખરી વાત. બેન રહે કે નહીં રહે. અચ્છા. એકદમ. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છે કે જ્યાં આગળ એક બહેનને, મતલબ અહીંયા તમે જોઈ શકો છો આજે વચ્ચે જે બેસેલા છે એ બહેનને એવી બીમારી હતી કે એનો ઈલાજ કદાચ મોટા મોટા ડૉક્ટર્સ પણ નથી કરી શક્યા અને એમને એ બીમારી આજે સારી થઈ ગઈ છે. તો આપણે એ બીમારી શું હતી અને કેવી રીતે સારી થઈ એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારું નામ બોલજો. શું નામ છે તમારું? જગદીશભાઈજી મહેતા. હા, જગદીશભાઈજી મહેતા. અને તમારું નામ? આશાબેન જગદીશભાઈ. અને તમારું નામ? પ્રીતિબેન. ઓકે. તો તમારો શું આમ સંબંધ એમના જોડે? ભાઈ બહેન છો તમે? ઓકે. એટલે આમ જોવા જઈએ તો આ ગામનું નામ શું છે? જામનપાડા. એટલે કે ખેરગામ તાલુકાનું ગામ છે અને જિલ્લો નવસારી. તો સૌપ્રથમ તમે મને જણાવો કે એમને શું તકલીફ હતી અને કેવી રીતે થઈ એ થોડીક વાત કરો. બેનને છે તો સુગરની તકલીફમાંથી પેરાલિસિસ. અચ્છા, થઈ ગઈ. સુગરની તકલીફ છે એવું ક્યારે ખબર પડી? આ તો ડોક્ટરી પ્રેગ્નન્સીમાં હતા ને ત્યારે હતું નોર્મલ. ઓકે. પછી એની દવા ચાલતી હતી. ઓકે. ધીમે ધીમે દવા ચાલ્યા કરતી હતી. તેમાં સારા હતા. ઓકે. પછી ફાધર એક્સપાયર થઈ ગયા. પછી ટેન્શન આવ્યું. ટેન્શન માંથી એને અચ્છા, એટલે તમારા પપ્પા? હા, મારા પપ્પા ગુજરી જાય છે અને ત્યાર પછી ટેન્શન આવે છે. ટેન્શન આવ્યું. હા. અચ્છા, એટલે એક સુગરની બીમારી તો હતી અને એવામાં તમારા પપ્પા ગુજરી જાય છે અને એવા ગુજરી ગયા પછીથી ટેન્શન આવે છે અને એના કારણે શું થાય? તેના કારણે એને થોડુંક ટેન્શન આવી ગયું હશે અંદરો અંદર. એટલે તેમાં એને આમ પગ થોડો કામ કરતો બંધ થઈ ગયો. એટલે ડોક્ટરની સલાહ લેવા ગયા. અચ્છા. તેમાં સાબિત થયું કે આમ પેરાલિસિસના ચિહ્ન લાગ્યા એમ. ઓકે. હા, એટલે દવાખાનામાં એડમિટ થયા. અચ્છા. દવાખાનામાં એડમિટ થતામાં બી સારવાર લેતા લેતા એકદમ નીલ થઈ ગયા. મતલબ જ્યારે તમે દવાખાને ગયા હા તો તે સમયે હલન ચલન હતું તે સમયે. બરાબર. પણ લક્ષણ છે એવું ડોક્ટરનું કહેવાનું હતું. હા. અચ્છા. પછી ત્યાં એડમિટ કરવામાં આવ્યા. અને કેટલા દિવસ એડમિટ કર્યા? એ 9 દિવસ ત્યાં એડમિટ કર્યા રાજચંદ્રમાં. ઓકે. હા. અને પછી શું થયું? પછી એકદમ એડમિટ કર્યા પછી નીલ થતું ગયું. પછી જે એના બોલવાનું ચાલવાનું તમામ વસ્તુ બંધ થઈ ગઈ. કેટલા દિવસમાં થઈ ગયું? 9 દિવસમાં થઈ ગયું. દાખલ કર્યા ને પહેલા દિવસે એડમિટ થયા. તારીખે ચોક્કસ બીજા દિવસ સાંજથી આવું. ઓકે. ચિહ્ન એકદમ પેલા નીલ થતા ગયા. એટલે પેરાલિસિસ થઈ જ ગયું એમ? થઈ જ ગયું. હા, પછી એકદમ વધી ગયું. ઓકે. એની સારવાર એ લોકોએ કરવા છતાં રિઝલ્ટ કોઈ આવ્યું નહીં. તાત્કાલિક સારવાર થઈ પણ તે છતાં રિઝલ્ટ નહીં મળ્યું. ઓકે. પછી તમે શું કર્યું? એમને લઈ આવ્યા? રજા આવી ત્યાંથી એટલે ઘરે લઈ આવ્યા. હા. ઘરે લાવીને પાછા સુરત એપલમાં દાખલ કર્યા. અચ્છા. સુરત એપલમાં 4 દિવસ દાખલ કર્યા. હા. ત્યાં કોઈ રિઝલ્ટ નહીં આવ્યું. ઓકે. હા. પછી ત્યાંથી પાછી રજા લઈને એટલે 4 દિવસ સુરત બી એરિયા. અચ્છા. અને ત્યાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ ચાલી. હા. અને તો પણ રિઝલ્ટ નહીં આવ્યું. અચ્છા, મને એ જણાવો કે એ તો થઈ ગયું. તો ત્યાં મતલબ આ બંને જગ્યા મળીને ખર્ચો કેટલો થયો હશે તમારો? હવે અહીંયા કાર્ડમાં થયું. રાજચંદ્રમાં જે આયુષ્માન કાર્ડમાં થયું. બરાબર. પણ ત્યાં 90-95 હજાર રૂપિયા નો ખર્ચ થઈ ગયો. ઓકે. 4 દિવસમાં? 4 દિવસમાં. બરાબર. હા. પછી એને જયારે રાહત નહીં થઈ તો તમે પાછા લઈ આવ્યા? હા, ઘરે લઈ આવ્યા. રજા લઈને ઘરે લેતા આવ્યા. ઓકે. તો તે સમયે હાલત શું હતી? મતલબ તે સમયે હાલત એકદમ નીલ, કશું જાણે નહીં. નાકમાં નળી ખોરાક નહીં, પેશાબે નળી. ઓકે. ઝાડા પેશાબ બધા પથારીમાં જ થાય. પથારી અવસ્થામાં એની નળી બદલવાની. અચ્છા. એ દર અઠવાડિયે 10 દિવસે પેશાબની નળી બદલવા લઈ જવાનું. આ જે નાકમાં ખોરાકની નળી નાખેલી હતી 1 મહિનો ચાલતી હતી. 1 મહિના સુધી નહીં બદલાય તો એ વાંધો નહીં એમ. એટલે મહિનો થાય એટલે એને બી બદલવી પડતી હતી. બરાબર છે. પછી આમ ધીમે ધીમે આ પ્રોગ્રામ ચાલ્યો. આ ડોક્ટરી દવા ચાલી. પછી આમ બધી જાણકારી મળી. એક વેદ હતા, તેને કીધું કે તમે આમ કરો તો
રિઝલ્ટ આવે એટલે તેને આ ન્યુટ્રામોરના દવાનું જાણકારી આપી, નેચરામોર. નેચરામોરની. હા, અચ્છા, એ બતાવજો ને. નેચરામોરની દવાની જાણકારી મતલબ આપી. એક મિનિટ કે તમે જે આ 2 જગ્યાએ હોસ્પિટલમાં લઈ ગયા પછી ઘરે લાવ્યા હા. તે વખતે હલન ચલન કઈ કઈ નહીં, નહીં કઈ નહીં. અને મતલબ મોંમાંથી તો ખોરાક જતો જ ખોરાક નહીં, જતો જ નહીં હતો. એટલે નાક મારફતે મતલબ પ્રવાહી જ પ્રવાહી જ. પ્રવાહી અને પેશાબ કે ઝાડા કરવો એ બી પથારી વસ જ બધું. પથારી અવસ્થામાં જ. હા, બરાબર ને? પેશાબે બી નળી જ નાખેલી હતી. અચ્છા, અને આવી સંજોગ ત્યારે હતો અને પછી તમે જાણકારી મળી કોઈ વેદ નહીં. વેજ નહીં. હા, અચ્છા, તો તે સમયે શરીરમાં બીજું કંઈ તકલીફ આવી ખરી આના કારણે? મતલબ કે હોસ્પિટલમાં તો રહ્યા પણ તમે જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કંઈક સડો જેવો લાગી ગયો એવું હા, તમે એ કહેતા હતા. હા. પાછળ સડો લાગેલા, એમાં જે એક ચાઠું પડલું તેમાં એક પર્સ થઈ ગયું. પછી અચ્છા. અમારા ફેમિલી ડોક્ટરે પછી એની સારવાર કરી. ઓકે. એ સારવાર ફેમિલી ડોક્ટરની બી સારવાર ચાલુ જ રાખી. અચ્છા. પછી આ દવા બી મતલબ એમાં મતલબ શું થઈ ગયું? શું મતલબ સડો લાગી ગયો એટલે સડો એમાં? એટલે એમાં જે ડાઘ પડ્યો એમાંથી એકદમ પર્સ થઈ ગયું. અચ્છા, એટલે બધું એટલે ક્યાં આગળ થયેલું? પાછળના ભાગે? પાછળના ભાગે, આ સંડાસ જ્યાં ભાગેથી ઉપર પરું નીકળી આવ્યો? હા, પર્સ નીકળી આવ્યું. અચ્છા. એટલે બધું ખરાબ થઈ ગયેલું. ઓહો. હા, અને એની સારવાર પછી ફેમિલી ડોક્ટરે કરી. એટલે તમે આગળ વાત કરી કે એમ કે હાડકું પણ દેખાય એવું હતું? હા, એ કમરમાં હાડકું દેખાતું થઈ ગયેલું. અહીંયા જે આપણે કમરના નીચેનું હાડકું ખરું ને, અચ્છા. એકદમ દેખાતું થઈ ગયેલું. હા. આટલી ખરાબ હાલત ખરાબ. હતી. હા. હવે આવા સંજોગોમાં તમે શું વિચારતા હતા શું થશે એમ? આ તો કારણ કે જ્યારે અમે તો સારવાર કરીને જે- તમે સારી હોસ્પિટલમાં આપણે સારવાર કરી હોય અને રિઝલ્ટ નહીં આવે તો મનમાં નબળા વિચાર ચાલુ નબળા થઈ. વિચારો તો અમે તો પહેલા તો આશા જ છોડી દીધેલી હતી. અચ્છા. આ જયારે ને જોયા ખાલી બોલે નહીં કઈ નહીં, તો એ જોઈ ખાલી એટલું જ અમે એને જોઈને અમને રડવું આવતું રોજ ના. અમારો હવાર ઉઠે એટલે અમને આ વિચાર આવે કે શું થાય, ખરી વાત. બેન રહે કે નહીં રહે. અચ્છા. એકદમ પેલા હારા વિચાર આવવાના લાખીને ખરાબ વિચાર જ આવતા હતા કે બેનની કન્ડિશન ખરાબ છે. પણ તો તોય અમે પણ એક ભાઈ હિંમત તરીકે કરીને- આપણે હિંમત હતી કે ભાઈ કંઈક તો કરીએ કંઈક તો કરીએ એમ. તો તેમાં વધારે પડતા સપોર્ટ કરવા વાળી અમારા મિસિસે સપોર્ટ વધારે અચ્છા. કર્યો મને. મેન વસ્તુ તો મેં તો ભાંગી જ પડલો હતો. એટલે આજના સમયમાં આવા ભાઈ ને ભાભી મળવા ખરેખર મુશ્કેલ છે કે એમણે આટલી સારી સેવા કરી. બાકી માણસ બીમાર પડે એટલે ઘણા તો એની સારવાર કરવાનું જ છોડી દેતા હોય, સેવા કરવાનું જ છોડી દેતા હોય. તો આ એક મતલબ બહુ સારો કિસ્સો કહેવાય કે તમે આટલી સારી સારવાર પણ કરી છે. મને એ જણાવો કે આ બધું ચાલતું હતું તો ત્યાર પછી તમને એવું તો શું મળ્યું કે જેનાથી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ? એ કેવી રીતના એ થોડી વાત કરો. આ જે વેદ ખરા ને, હા. વેદે અમને જાણકારી આપી. એ જોવા આવ્યા. અચ્છા. એને કીધું કે આમાં મારું કામ નથી એમ. હા. તો એને નેચરામોર. નેચરામોર વિશે એને વાત કરી હા. કે તમને આ વસ્તુની મેં તમને ઉપયોગ કરાવું એમ. બતાવજો જો ડબ્બો. આ જ ડબ્બો છે ને? હા, હા. આ એમણે હા. આપ્યું. એને એમની સાથે એની સાથે આ ન્યુટ્રીલિવર છે, હા, ન્યુટ્રીલિવર છે, પછી આ વુમન વેલ છે, અને ઇઝી ડિટોક્સ ઇઝી ડેટોક્સ કરને છે, અને ન્યુટ્રી હાર્ટ હશે આઈ હા, થિંક. ન્યુટ્રી હાર્ટ બી. હા. એના અત્યારે સેમ્પલ નથી. Okay. અમારી પાસે તે બધું ફેંકી દીધું એટલે. Okay. પણ આટલી વસ્તુ અમે એને આપી. નિયમિત વાપરી. હા, નિયમિત. એને કીધું કે તમે 15 દિવસ આને ઉપયોગ કરો. હા. 15 દિવસમાં તમને રિઝલ્ટ મળશે તો તમારે આગળ આનો ઉપયોગ કરવાનો, બરાબર. એ વેદે કીધું. ઓકે.